એકચ્યુઅલી એસઆઈપીનું લમસમનું કમ્પેરિઝન જ ના થાય. તમે વન ટાઈમ પૈસા પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકો છો, એ જ પ્રોડક્ટમાં તમે દર મહિને રોકાણ કરો અને એસઆઈપી કરો છો. તો અલ્ટિમેટલી એ તમારો ઓબ્જેક્ટિવ શું છે? હવે તમારી જોડે અત્યારે ઓલરેડી પૈસા હોય અને એ પૈસા તમે બેંકમાં રાખીને એની એસઆઈપી કરો તો એ લોજિકલી યોગ્ય નથી એમ. તો એ પૈસા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દો એઝ પર ટાઈમ ફ્રેમ, જે આપણે પહેલાં ઓલરેડી વાત કરી. હવે તમારી રેગ્યુલર ઇન્કમ હોય તો તમે એને એસઆઈપી કરો. હવે જો બજાર અહીંથી સારું વધે તો લમસમ રિટર્ન વધારે આવશે. હવે બજાર વોલેટાઇલ રહે 2-3 વર્ષ સુધી તો એસઆઈપીનું રિટર્ન વધારે આવશે. તો એ નક્કી કરવું થઈ જ ના શકે એકચ્યુઅલી એમ. તો એસઆઈપી એના માટે એવા લોકો માટે છે કે જે લોકોની રેગ્યુલર ઇન્કમ છે. હવે એસઆઈપીમાં બી ઘણા બધા ઓપ્શન છે. તમે લિમિટેડ ટાઈમની એસઆઈપી કરી શકો. આજે તમે 1-2 વર્ષની એસઆઈપી કરો, પછી એને લોંગ ટર્મ સુધી ગ્રોથ થવા દો. તમે ટોપઅપ એસઆઈપી કરો, ટોપઅપ બંધ કરી દો, નોર્મલ કરી દો. તો એસઆઈપી એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેમાં તમે ધારો એ થઈ શકે. એસઆઈપી ડેટ ચેન્જ કરો, એસઆઈપી વધારો, એસઆઈપી ઘટાડો, એસઆઈપી પોઝ કરી દો, એસઆઈપી બંધ કરીને પછી પાછી વધારે અમાઉન્ટની ચાલુ કરો. તો એસઆઈપી કરાય કે જે લોકોની રેગ્યુલર ઇન્કમ છે. લમસમ કોના માટે છે? કે જે લોકો જો ઓલરેડી પૈસા છે. પણ મોટાભાગના ઇન્વેસ્ટર ભૂલ કરતા હોય છે કે બેંકમાં 2 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરી રાખેલું હોય એફડીમાં કે સેવિંગ ખાતામાં, એમાંથી એસઆઈપીના હપ્તા કપાવે. તો એસઆઈપી અને લમસમ અલ્ટિમેટલી પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં જ આવી રહ્યા છે. પણ તમે છેલ્લા 3 વર્ષથી એસઆઈપી કરી હોત અને છેલ્લા 3 વર્ષમાં તમે લમસમ કર્યું હોત તો લમસમનું રિટર્ન વધારે છે, કારણ કે બજાર 3 વર્ષમાં સારું ચાલ્યું છે.